નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેલા વિડીયોમાં દાખલા 6 સુધી થયું છે, 7મો અધૂરો છે, એટલે આપણે અહીંથી આ વિડીયો પૂરો કરીએ. સેક્શન સીની અંદર જે પ્રકરણ છે, સેક્શન બીમાં પ્રકરણ 2ના આપણે દાખલા 1 થી 6 અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે 7મો દાખલો. x-4 આપેલ બહુપદીનો અવયવ હોય તો પીની કિંમત શોધો. x-4 બરાબર 0. અહીંયા -4 હોય તો -4 આ બાજુ આવે એટલે +4. જ્યાં બહુપદી આપી છે એમાં x છે, xની જગ્યાએ આપણે 4 મૂકીશું, એટલે અહીંયા 4નો ઘન, અહીંયા 4નો વર્ગ, અહીંયા x છે ત્યાં 4 અને 24. 4નો ઘન એટલે 4 ચોક 16 ચોક 64, 4નો વર્ગ એટલે 16, અહીંયા 4p અને અહીંયા 24, 16 પંચા 80, આ 64, આ 4p અને આ 24, 24 + 64 એટલે 88, 88 ઓછા 80 અને અહીંયા ઓછા 4p. 88માંથી 80 જાય એટલે 8, 8 ઓછા 4p, ઓછા 4p ને આપણે આ બાજુ લાવીએ એટલે વત્તા 4p, તો p બરાબર આ 4 આના છેદમાં જાય એટલે 8ના છેદમાં 4 એટલે 2. હવે દાખલો નંબર 8. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય એટલે શું? આપણે 28 × 28 × 28 નથી કરવાના, આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે પહેલી સંખ્યાને x લઈએ, બીજાને y અને ત્રીજાને z. હવે આપણે x + y + z એટલે આ ત્રણનો આપણે સરવાળો કરીએ, અને જો સરવાળાનું કિંમત 0 આવે તો આપણે આ ઉપયોગ કરી શકીએ. તો અહીંયા 28 ઓછા 15 અને ઓછા 13, ઓછા 15 અને ઓછા 13 એટલે ઓછા 28, વત્તા 28 અને ઓછા 28 એટલે 0. અહીંયા 0 આવ્યો છે, માટે આપણે x3 + y3 + z3 = 3xyz આનો ઉપયોગ કરી શકીએ. x બરાબર -28, અહીંયા જે x છે, xની કિંમત અહીંયા 28 જ છે, એટલે અહીંયા x બરાબર 28, y બરાબર -15 અને z બરાબર -13. એટલે અહીંયા સૂત્ર છે 3xyz. તો xની કિંમત 28, yની -15 અને zની -13. તો આપણે આ બધી સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 16380. હવે દાખલો નંબર 9. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને 8.2 × 7.8ની કિંમત શોધો. હવે 8.2 × 7.8, તો 8 વત્તા 0.2 એટલે 8.2 થાય, અને 8માંથી 0.2 બાદ કરીએ તો 7.8 થાય. હવે નિત્યસમ છે a ઓછા b, a વત્તા b, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો અહીંયા a બરાબર 8 એટલે a વર્ગ, અને b બરાબર 0.2 એટલે a વર્ગ ઓછા b વર્ગ. આ આપ્યું હોય તો આ લખી શકાય, આ હોય તો આ. 8નો વર્ગ થાય 64, અને 0.2 નો વર્ગ થાય 0.04. હવે 64માંથી 0.04 જાય. હું અહીંયા તમને બતાવું છું કે 64, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા હોય એટલે આપણે 2 મીંડા મૂકવા પડે. 0.04, તો અહીંયા 10માંથી 4 જાય તો 6, અહીંયા 0, અહીં 9 છે એટલે અહીં 3, એટલે 63.96 આનો જવાબ આવે. હવે છેલ્લો દાખલો 10મો. અવયવ પાડો. 20x² + x ઓછા 1. 3 પદ હોય ત્યારે નિયમ એવો છે કે અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે, પણ પ્રથમ પદ જોડે સહગુણક ગુણાયો હોય તો પહેલાં આનો ગુણાકાર કરો, એટલે 20 એકા 20. હવે 20ના અવયવ 10 દુ 20 થાય, 20 એકા 20 થાય, 5 ચોક 20 થાય. અહીંયા આપણે +1 લાવવાના છે, એટલે +5 અને ઓછા 4. ધારો કે 9 લાવવાના હોત તો 5 + 4 કરત. અહીંયા આપણે અવયવ પસંદ કર્યો. આ પહેલું પદ એમને લખવાનું, છેલ્લું પદ એમને લખવાનું, વચ્ચેનું પદ આ ન લખતા આ નવા અવયવ જે આપણે પસંદ કર્યા છે એ લખીએ, એટલે 5x ઓછા 4x. 2 2ની જોડી બનાવવાની. આ 2ની જોડીમાંથી શું સામાન્ય નીકળશે? તો અહીં 5 ચોક 20 છે એટલે 5 અને x, તો અંદર રહેશે 4 અને x. આ આખું પદ બહાર ગયું એટલે અહીંયા આવશે +1. આમાંથી કંઈ નથી નીકળે એવું એટલે 1, અને કૌંસની બહાર જ્યારે માઇનસ હોય તો અંદર માઇનસ હોય એના પ્લસ થાય. 2 કૌંસ સરખા છે ને એકવાર લખો. આ 5x અને આ ઓછા 1, આ એના અવયવ થશે. થેન્ક યુ.